ચાલો બાળકો, ચેપ્ટર 4 સમતલમાં ગતિ એમાં 10મા ટોપિકમાં આપણે સદિશનો ગુણાકાર કેવી રીતે થાય એ જોવાનું છે. એમાં આપણે એક પોઈન્ટ જોયેલો હતો કે કોઈ સદિશ ભૌતિક રાશિનો વાસ્તવિક સંખ્યા લેમડા સાથે ગુણાકાર, અને એમાં જ આપણે બીજી જોયું હતું કોઈ સદિશ ભૌતિક રાશિનો અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર. એટલે ત્યાં આપણે વાત કરેલી હતી કે કોઈ પણ સદિશ ભૌતિક રાશિનો કોઈ પણ અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં નવી સદિશ ભૌતિક રાશિ મળે છે. ચાલો, આટલે સુધી આપણે જોયું હતું. હવે તમારે પ્રકાર બદલવાનો છે. આમાં શું કરવાનું છે? બે સદિશ રાશિનો ગુણાકાર કરવાનો, બરાબર. અને બે સદિશ રાશિનો ગુણાકાર કરો તો એ પણ બે પ્રકારના હશે. ચાલો, f ઇન્ટુ ડી અને બીજું r ઇન્ટુ એફ. ચાલો, હવે આ બંને ગુણાકારમાં અલગ અલગ મેથડ આવશે. બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરવાથી જે ભૌતિક રાશિ મળે તે કાર્ય. આ ભૌતિક રાશિ કેવી? અદિશ, બરાબર. આર અને એફ નો ગુણાકાર કરવાથી જે મળશે તે ટોર્ક હશે. એ આગળ જતા તમને ખ્યાલ આવશે. ટોર્ક તો આ સદિશ રાશિ, તો આને બે સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય અને એમાં વચ્ચે ડોટ મૂકવામાં આવે છે, બરાબર. આને બે સદિશોનો, કારણ કે બે સદિશોનો ગુણાકાર કરો એટલે જવાબમાં સદિશ રાશિ મળે છે, તો આ જે ગુણાકાર છે ને સદિશ ગુણાકાર કહેવાય અને વચ્ચે ક્રોસ મૂકવાથી મળે, બરાબર. ચાલો, અહીંયા હું તમને લખી દઉં છું. એટલે હવે આપણે કયો ગુણાકાર જોવાનો છે? આપણે આ ગુણાકાર જોવાનો. એટલે તમે બે સદિશ રાશિનો ગુણાકાર કરો ને જવાબમાં અદિશ રાશિ મળતી હોય તો એને અદિશ ગુણાકાર કે ડોટ ગુણાકાર કહેવાય. ચાલો, હવે શું લખશું? બે સદિશોનો અથવા બે સદિશ ભૌતિક રાશિનો અદિશ કે ડોટ ગુણાકાર. ચાલો, એટલે પહેલા પોઈન્ટમાં આપણે આ જોયું હતું, કોઈ પણ સદિશ રાશિનો અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર. હવે તમારે બીજા પોઈન્ટમાં આ જોવાનું છે. ચાલો, બે સદિશોનો અદિશ ગુણાકાર કે ડોટ ગુણાકાર. પછી આ જોવાનું છે, બે સદિશોનો આને કેવો ગુણાકાર કહેવાય? સદિશ કે ક્રોસ ગુણાકાર. ચાલો, ત્રીજા પોઈન્ટમાં આપણે આ જોવાના છીએ, બરાબર. ચાલો, હવે આપણો આમાં બીજો પોઈન્ટ, અને 1 2 3 લખતા એવી રીતે લખજો, વાંધો નહીં. બે સદિશોનો અદિશ ગુણાકાર, બે સદિશોનો અદિશ ગુણાકાર. અને આમાં બે સદિશો વચ્ચે કયું ચિહ્ન મૂકવામાં આવે છે? ડોટ. અને આને બી તમે હેરફેર અદલા બદલી ન કરી શકો. અહીંયા ડોટ તો ડોટ, અહીંયા ક્રોસ તો ક્રોસ જ. એટલે અદિશ ગુણાકારને બીજું શું કહેવાય? ડોટ ગુણાકાર. બે સદિશોનો અદિશ ગુણાકાર કે ડોટ ગુણાકાર. હવે છે આ સદિશનો ટોપિક, પણ આ લોકોએ તમારી બુકમાં છે ને આ ટોપિક એ ચેપ્ટર 6 માં શરૂઆતમાં લીધેલું છે. એટલે અત્યારે આપણે ચલાવી દઈએ તો ફરીથી છઠ્ઠા ચેપ્ટરમાં નહીં ચલાવીએ, બરાબર. પણ એના દાખલા MCQ એ આપણે આમાં લઈ લેશું. ચાલો, બે સદિશોનો અદિશ ગુણાકાર કે ડોટ ગુણાકાર. બરાબર. ચાલો, પેલા જ આપણે આના ઉદાહરણ લે એટલે ખ્યાલ આવે. પછી કેવી રીતે વ્યાખ્યાત કરવું એ પછી જોઈએ. ચાલો, એક ડોટ ગુણાકાર તો મેં કીધો છે કે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરો તો કાર્ય મળે, બરાબર. ચાલો, એક બે ઉદાહરણ લઈએ. બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરો તો કાર્ય મળે. એટલે બે સદિશોનો ગુણાકાર કરવાથી જવાબમાં જો અદિશ રાશિ મળતી હોય તો આને કેવો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર. જવાબમાં કેવી રાશિ મળવી જોઈએ? અદિશ, તો એને અદિશ ગુણાકાર કહેવાય. ચાલો, પછી કાર્યનું જ બીજું સૂત્ર, W બરાબર પાવરનું એકાદું લઈ લઈએ. ચાલો,
પાવર પી બરાબર સદિશ એફ ઇન્ટુ વી. ચાલો, બે સદિશોનો ગુણાકાર કરો છો તો જવાબમાં કેવી રાશિ મળે છે? અદિશ રાશિ. પાવર એ અદિશ રાશિ અને અદિશ ગુણાકાર કહેવાય. ચાલો, હવે આનું સૂત્ર લખીએ. ધારો કે તમને બે સદિશો આપેલા છે. જો સદિશ એ અને સદિશ બી ના મૂલ્યો, ચાલો આના મૂલ્યને હું શું કહી દઉં, અને મૂલ્ય નો લે તો ડાયરેક્ટ લખી દઉં તોય વાંધો નહીં. એ અને બી ના, જો સદિશ એ અને બી વચ્ચેનો કોણ, આના મૂલ્યને હું માનાંકમાં એ લઈ લઈશ, આના મૂલ્યને માનાંકમાં બી લઈ લઈશ, એટલે લખવાની જરૂર નથી. જો સદિશ એ અને બી વચ્ચેનો કોણ થીટા હોય, થીટા હોય તો તેમનો અદિશ ગુણાકાર. ચાલો, કેવી રીતે લખાય અદિશ ગુણાકાર? કેવી રીતે લખાય? તો કોનો અદિશ ગુણાકાર લેવાનો છે? અહીંયા આપણે નીચે આકૃતિ દોરી દઈએ. બે સદિશો. ચાલો, સદિશ એ, આ તમારો સદિશ એ, ચાલો આ સદિશ એ અને આ સદિશ બી બરાબર, આ સદિશ એ અને સદિશ બી, અને વચ્ચેનો કોણ કેટલો છે? થીટા. ચાલો, વચ્ચેનો કોણ થીટા છે. તો જો સદિશ એ અને બી વચ્ચેનો કોણ થીટા હોય તો તેમનો અદિશ ગુણાકાર. ચાલો, કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તો આપણે અહીંયા કોનો અદિશ ગુણાકાર લીધેલો છે? એફ અને ડી નો. અહીંયા કોનો? એફ અને વી. હવે એફ અને ડી ની જગ્યાએ આપણે લેવાનું છે એ અને બી. તો આપણે શું લખશું? સદિશ એ વચ્ચે શું? ડોટ, અને બીજા સદિશ તરીકે બી લેવાનું છે. આ આપણે એ અને બી ભૌતિક રાશિના ધારેલા સંકેત છે. દાખલામાં ચોક્કસ સંકેત આવશે, એટલે કાયમી તમારે એ અને બી ને વળગી નથી રહેવાનું. બળ અને સ્થાનાંતર આપ્યું હોય તો બળ તરીકે એફ લેવાનું છે અને સ્થાનાંતર તરીકે બી ની જગ્યાએ ડી લેવાનું છે. ચાલો, આનું સૂત્ર શું આવે યાદ રાખજો. સૂત્ર યાદ રાખજો. પેલા સદિશનું મૂલ્ય, એટલે આના મૂલ્યને કાં તો માનાંકમાં એ અને કાં તો ખાલી એ લખો. પેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય, અને હવે તમારું સાદું ગણિત આવી જાય છે, એટલે અહીંયા વચ્ચે ડોટ ક્રોસ કઈ નો લખાયો, ડાયરેક્ટ પેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનો જે કોણ છે, બંને વચ્ચેનો જે કોણ છે એ કોણ અહીંયા અંદર લખજો ને, જરૂર નથી આવે, ચાલશે અહીંયા. ચાલો, બંને, કારણ કે અહીંયા આપણે એક જ કોણ બતાવવાનું છે, બીજો કોઈ કોણ નહીં આવે. ચાલો, બંને વચ્ચેનો કોણ કેટલો? થીટા, એનું કોસ વિધેય. ચાલો, આ રીતે આવે. એટલે અદિશ ગુણાકારનું સૂત્ર યાદ રહ્યું. ચાલો, એ અને બી ના અદિશ ગુણાકારને કેવી રીતે વ્યાખ્યાયિત થાય? સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ પેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનો જે ખૂણો હોય તેનો કોસ વિધેય, આનો ગુણાકાર. બરાબર. ચાલો, આ રીતે વ્યાખ્યાયિત થાય. હવે આને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. આ જે અદિશ ગુણાકાર છે એને બીજી રીતે બી વ્યાખ્યાયિત કરી શકાય. ચાલો, એ બીજી રીત આપણે જોઈએ. આ તમારો પેલો સદિશ, ચાલો આ તમારો, આ બીજી રીતે વ્યાખ્યાયિત કરીએ. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોણ કેટલો છે? થીટા. ચાલો, હવે આમાં શું કરવાનું જોજો, બરાબર ધ્યાન આપજો. ચાલો, આમાં શું કરવાનું છે? તો અત્યાર સુધી આપણે શું કરતા? એક્સ અને વાય અક્ષ, આ તમારી એક્સ અક્ષ, આ વાય અક્ષ. તો તમે સદિશના ઘટકો, ધારો કે એક્સ અક્ષ સાથેનો ખૂણો હોય તો સદિશના આ ઘટકને શું કહેતા? ચાલો, એનો એક્સ અક્ષ પરનો ઘટક એટલે એ એક્સ
અને ખૂણો ટચમાં છે જો એની સાથે એક્સ અક્ષ સાથે, તો આ કયો ઘટક મળતો? a cos થીટા. તો આપણે કોઈ એક જ સદિશના ઘટકો લેવાના હોય ત્યારે એક્સ અને વાય અક્ષ પર લેતા. અહીંયા તમારે શું કરવાનું છે? તો તમારે કોઈ પણ એક સદિશનો બીજા સદિશ પરના ઘટકો લેવાના. ચાલો, તો એના માટે શું કરો? તો પહેલા સદિશના હેડ પરથી, જેવી રીતે તમે એના હેડ પરથી એક્સ અક્ષ પર લંબ દોરતા, એવી રીતે હવે શું કરો? બી ના હેડ પરથી, ચાલો કોના પર લંબ દોરો? એ પર. એ પર લંબ દોરો. બરાબર. ચાલો એ પર લંબ દોરો. તમારો આ મૂળ સદિશ છે. ચાલો બિંદુઓના નામ આપો. આ ઓ લંબ દોરેલું છે તે એમ, અને આને પી કહી દઈએ. લંબ દોરો. તો આ જે ઓએમ છે ને, ઓએમ, બરાબર, ઓએમ એ શું કહેવાય? તો કોનો ઘટક? અહીંયા આ કોનો ઘટક હતો? એનો. તો આ કોનો ઘટક થયો? આ કોનો ઘટક? બી નો. ચાલો કોની દિશામાંનો? એની દિશામાંનો. એટલે આ જે તમારો ઘટક છે અહીંયાથી આ ઘટક, એ શું કહેવાય મને લખાવો જોઈએ. જેવી રીતે એનો આ ઘટક કયો તો એ કોસ થીટા, એવી જ રીતે બી નો આ ઘટક કયો? બી કોસ થીટા. નો આવડે ને તો પાયથાગોરસના પ્રમેય પરથી જવાનું. બરાબર. પાયથાગોરસના પ્રમેય મુજબ ચાલો આપણે શું લખીએ? આકૃતિ 2 પરથી. ચાલો એ લખી દો એટલે ખ્યાલ આવે. આકૃતિ 2 પરથી કાટકોણ ત્રિકોણ છે, બરાબર. એટલે કાટકોણ ત્રિકોણમાં તમારી પાસે આનું માપ છે કેટલું? કોઈ પણ સદિશ કેટલી લંબાઈનો દોરવામાં આવે એના મૂલ્ય કેટલું ને, એટલે આ સદિશનું મૂલ્ય બી જેટલું હશે. આ શોધવાનું છે. અને આ ખૂણો તો શોધવાની છે તે પાસેની બાજુ, અને આપેલું છે તે કર્ણ, એટલે કયું વિધેય? કોસ થીટા. ચાલો આકૃતિ 2 પરથી કોસ થીટા બરાબર પાસેની બાજુ ઓએમ છેદમાં કર્ણ ઓપી. હવે આનું માપ ઓએમ જ રાખો અને ઓપી નું માપ ખબર છે કેટલું? બી. તો ઓએમ બરાબર શું? આને સૂત્રનો કરતા બનાવો તો બી ગુણાકારમાં જાય. ચાલો માટે ઓએમ બરાબર શું થવાનું? ચાલો માટે ઓએમ બરાબર શું થશે? ઓએમ બરાબર બી ગુણાકારમાં જાય એટલે બી કોસ થીટા. બરાબર. હવે આને શું વચાય? બરાબર ધ્યાન આપજો. અહીંયા તમે શું કહેતા? સદિશ એનો કોની દિશામાંનો ઘટક? એક્સ અક્ષની દિશામાંનો ઘટક અથવા એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ. અહીંયા શું કહેવાશે? સદિશ બી નો સદિશ એની દિશામાંનો ઘટક અથવા સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. ચાલો તો આને શું કહેવાય? બી કોસ થીટા. એટલે કોનો? સદિશ બી નો સદિશ એની દિશામાંનો ઘટક, અથવા બીજી રીતે આને લખવું હોય તો શું લખાય? ચાલો સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. આવા દાખલા આવશે એટલે ધ્યાન આપજો. પ્રક્ષેપ કહેવાય આટલું. ચાલો આને આપણે પરિણામ નંબર 1 આપી દો. ચાલો સમીકરણ 1 પરથી શું કહી શકાય? સમીકરણ 1 પરથી ચાલો સમીકરણ 1 પરથી શું કહી શકાય? કોને ભેગું કરો? બી કોસ થીટા. ચાલો આમાંથી બી કોસ થીટા ભેગું કરો એટલે અદિશ ગુણાકારને બીજી કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય એ સમજવા પ્રયત્ન કરીએ. ચાલો એક તો આ રીતે પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનો જે કોણ હોય તેનો કોસ થીટા પરથી. આ તમારી આકૃતિ 1 પરથી વ્યાખ્યાયિત થયેલું છે. હવે આકૃતિ 2 પરથી વ્યાખ્યા કઈ આવશે જુઓ. ચાલો એ ડોટ બી
બરાબર a ડોટ b બરાબર કોને સૂત્રનો કરતા બનાવો, ભેગું કોને કરો, b cos થીટા. એટલે પેલા કૌંસમાં રાખો a અને બીજા કૌંસમાં રાખો b cos થીટા. ચાલો એ શું કહેવાય, એ શું કહેવાય, સદિશ એનું મૂલ્ય ને. ચાલો આ શું છે, સદિશ એ નું મૂલ્ય. આ શું છે, b cos થીટા શું છે, આ તમારું b cos થીટા આવ્યું. ચાલો b cos થીટા શું છે, કોના પરનો પ્રક્ષેપ, b નો, એની દિશામાંનો ઘટક અથવા પ્રક્ષેપ. ચાલો તો આપણે અહીંયા શું લખશું, સદિશ b નો એ પરનો અથવા એની દિશામાંનો ઘટક અથવા સદિશ b નો એ પરનો પ્રક્ષેપ. ચાલો આને પરિણામ નંબર આપો 2. હવે આપણે શું કરીએ છીએ જુઓ, ચાલો હવે આ જ આકૃતિમાં પ્રક્ષેપ કોનો લીધો તો, બી નો, કોના પરનો, એ પરનો. હવે એના કરતા ઉલટું જવાનું. ચાલો એના કરતા ઉલટું જવાનું, નવી આકૃતિ દૂર નાખું. આ તમારો સદિશ એ હતો. ચાલો આ તમારો સદિશ બી, વચ્ચેનો કોણ કેટલો છે, થીટા. આ તમારી ત્રીજી આકૃતિ. તો અહીંયા તમે પ્રક્ષેપ કોનો લીધો હતો, બી નો, કોના પર, એ પર. હવે એના કરતા ઉલટું કરો, પ્રક્ષેપ કોનો લ્યો, એ નો. અને પ્રક્ષેપ લેવો એટલે લંબ દોરવો, જેવી રીતે આપણે સમતલમાં ઘટકો લેતા હતા એ રીતે. ચાલો પ્રક્ષેપ કોનો લ્યો, એ નો, કોના પર, બી પર. તો એના એજ પરથી અહીંયા લંબ દોરો, અને ટેલનું લંબ તો ત્યાંનું ત્યાં જ મળે, એ તો આપણને ખબર છે. ચાલો અહીંયા લંબ દોરો, થયું. તો આ જે છે ને, આને ઓ કહીએ. ચાલો આને આપણે ઓ કહીએ, દોરેલા લંબને આપણે એમ કહી દઈએ, અને આ બિંદુને આપણે પી કહીએ. અને આ તમારો સદિશ એ હતો, આ સદિશ બી. ચાલો તો ઓએમ છે ને, ઓએમ એ કેવી રીતે મળે, આ રીતે મળે, કોસ થીટા. બરાબર. ચાલો આકૃતિ 3 પરથી શું કહી શકાય, આકૃતિ પરથી ચાલો કોસ થીટા બરાબર કોસ થીટા બરાબર ખૂણાની આ કઈ બાજુ કહેવાય, પાસેની બાજુ, સોરી આ કર્ણ અને ઓએમ પાસેની બાજુ. એટલે પાસેની બાજુ ઓએમ, છેદમાં કર્ણ કયું, ઓપી. ચાલો માટે કોસ થીટા બરાબર ઓએમ, એનું માપ આપણને ખબર નથી. બી માપ કેટલાનું હશે, છેક અહીંયાથી અહીંયા સુધીનું, પણ આપણે તો અહીંયા સુધી જોઈએ છે, તો એ માપ આપણને ખબર નથી. આખા સદિશનું માપ ખબર છે, છેક અહીંયા સુધીનું, ટોચ સુધીનું માપ ખબર છે, કેટલું, બી, પણ અહીંયા સુધીનું માપ ખબર નથી, એટલે ઓએમ રહેવા દો. ચાલો છેદમાં કર્ણ ઓપી, એટલે આ તો આખો સદિશ આવી ગયો, એટલે આનું માપ કેટલું હશે, એ. ચાલો માટે ઓએમ બરાબર શું કહેવાય, એ કોસ થીટા કહેવાય આટલું. ચાલો માટે પરિણામ કે સમીકરણ 1 પરથી, ચાલો સમીકરણ 1 પરથી સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ શું, હવે કોને ભેગું કરો, હવે તમારે ભેગું કરવાનું છે એ કોસ થીટા, એટલે અલગ કોને કરી નાખો, બી ને. અને ક્રમના નિયમનું પાલન થાય. આ તો સાદો ગુણાકાર જ છે, એટલે ગુણાકારમાં તો 3 ગુણ્યા 2 કે 2 ગુણ્યા 3 કરો, એક જ કહેવાય. ચાલો બી, અને ભેગું કોને કરશું, એ કોસ થીટા. આ શું છે, સદિશ બી નું મૂલ્ય. અને એ કોસ થીટા એટલે શું, એ કોસ થીટા એટલે કોનો, એનો, કોની દિશામાંનો પ્રક્ષેપ, બી ની દિશામાંનો. ચાલો સદિશ એ નો સદિશ બી પરનો
પ્રક્ષેપ થશે। ચાલો પરિણામ નંબર આપો 3। સમીકરણ 3 2 અને 3 પરથી અદિશ ગુણાકારને બીજી રીતે વ્યાખ્યાયિત કરી શકાય। ચાલો આપણે લખશું સમીકરણ 2 અને 3 પરથી અદિશ ગુણાકાર ને બીજી રીતે વ્યાખ્યાયિત કરી શકાય। ચાલો કઈ રીતે? તો એ અને બી ના અદિશ ગુણાકાર a ડોટ બી કહેવાય। ચાલો સદિશ a ડોટ સદિશ બી। હવે શું કરવાનું? આમાં તમે પ્રક્ષેપ કોનો લીધો હતો? બી નો। આમાં પ્રક્ષેપ કોનો લીધો હતો? આમાં બી નો પ્રક્ષેપ લીધો હતો તો કોનું મૂલ્ય લીધું હતું? એ। ચાલો આમાં પ્રક્ષેપ કોનો લીધો હતો? એ નો, તો કોનું મૂલ્ય લીધું? બી। એટલે હું આને કહી દઉં કોઈ એક સદિશ। ચાલો કોઈ એક સદિશનું મૂલ્ય, કોઈ એક સદિશનું મૂલ્ય, કોઈ એક સદિશનું મૂલ્ય ગુણ્યા, હવે તમે જેનું મૂલ્ય લીધું હોય ને, ચાલો આમાં કોનું મૂલ્ય લીધું હતું? એનું, તો પ્રક્ષેપ કોનો લીધો? બી નો, એના પોતાના પરનો, આના પરનો। એટલે આમાં તમે એનું મૂલ્ય લીધું તો પ્રક્ષેપ કોનો લેવાનો? બી નો। કોના પરનો? એ પરનો। આમાં તમે કોનું મૂલ્ય લીધું? બી નો। ચાલો બી નું મૂલ્ય લીધું તો પ્રક્ષેપ કોનો લેવાનો? એ નો। કોના પરનો? બી પરનો। એટલે શું લખાય? કોઈ પણ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો, આ સદિશ પરનો પ્રક્ષેપ। કોઈ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો આ સદિશ પરનો પ્રક્ષેપ। બરાબર। ચાલો તો અદિશ ગુણાકારને આ રીતે બી વ્યાખ્યાયિત થાય। ચાલો આના પરથી ડાયરેક્ટ આવડશે ને? સમજો કેવી રીતે। ચાલો બે સદિશો આપેલા છે, બે સદિશો તમને આપેલા છે, ધારો કે સી અને ડી, અને તેમની વચ્ચેનો કોણ થીટા છે। બરાબર। તો આના અદિશ ગુણાકારને મારે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? સી ડોટ ડી। ચાલો તો હું જો કોનું મૂલ્ય લઉં? સદિશ સી નું મૂલ્ય લઉં તો મારે શું કરવું પડે? સદિશ સી નું મૂલ્ય લઉં તો કોનો? સી નો ડી પરનો પ્રક્ષેપ લેવાનો। એટલે જેનું મૂલ્ય લઉં ને એનો પ્રક્ષેપ લેવાનો। એટલે મારે શું કરવાનું? સી ના એક પરથી ડી પર લંબ દોરવાનો। લંબ દોરું ને એટલે OM એ શું કહેવાય? સી નો ડી પરનો પ્રક્ષેપ। અને કેટલો મળે એ તમને હમણાં મેં સમજાવ્યું છે। ચાલો કોનો પ્રક્ષેપ છે? સી નો ને, એટલે સી અને કયું વિધેય? કોસ થીટા। મળે આટલું? તો સદિશ સી નું મૂલ્ય ઇન્ટુ સદિશ સી નો સદિશ ડી પરનો પ્રક્ષેપ। અને એના પરથી તમારું ડાયરેક્ટ સૂત્ર આવી જાય, સીડી કોસ થીટા। જો આવી જશે કેવી રીતે? ચાલો એ તમારું ડાયરેક્ટ સૂત્ર આવી જશે કેવી રીતે જુઓ। ચાલો સદિશ સી નું મૂલ્ય એટલે સી, સી નો ડી પરનો પ્રક્ષેપ બરાબર, સી નો સદિશ સી નું મૂલ્ય અને સી નો ડી પરનો પ્રક્ષેપ બરાબર। ચાલો સોરી અહીંયા આપણે સી નું મૂલ્ય લીધું ને, એક કામ કરો, જેના પરનો પ્રક્ષેપ હોય ને એનું મૂલ્ય લેવા। એટલે આપણે મૂલ્ય કોનું લીધું લેવાનું? ડી નો। પ્રક્ષેપ સી નો લીધો ને તો મૂલ્ય ડી નું। ચાલો એટલે ડી નું મૂલ્ય અને એનો પોતાના પરનો, એટલે કોઈ એક સદિશનું મૂલ્ય અને જેનું મૂલ્ય લીધું હોય ને બરાબર, બીજા સદિશનો આ સદિશ પરનો પ્રક્ષેપ। એટલે પ્રક્ષેપ કોનો લીધો? સી નો, તો મૂલ્ય કોનું લેવાનું? ડી નું। તો ડી નું મૂલ્ય અને સી નો ડી પરનો પ્રક્ષેપ। ચાલો ડી નું મૂલ્ય એટલે ડી અને સી નો ડી પરનો પ્રક્ષેપ એટલે કયો? સી કોસ થીટા। એટલે તમારું સૂત્ર આવી જાય સી ડી કોસ થીટા। આવી ગયું ને? ચાલો આટલું ધ્યાન રાખવાનું અદિશ ગુણાકારમાં।
બે સદીશોનો અદિશ ગુણાકાર એના સૂત્ર જોયા, બે રીતે વ્યાખ્યાયિત થાય. બરાબર. ચાલો ધારો કે પેલો સદીશ A અને બીજો સદીશ B, એનો ડોટ ગુણાકાર, તો એનું સૂત્ર આપણને ખબર છે, AB cos થીટા. અને બીજી કેવી રીતે વ્યાખ્યાયિત થાય? ચાલો અદિશ ગુણાકારને પ્રક્ષેપ પરથી વ્યાખ્યાયિત કરવું હોય તો કેવી રીતે થાય એ આપણે જોયું. બરાબર. ચાલો પેલા સદીશનું મૂલ્ય, એટલે ચાલો કોઈ એક સદીશનું મૂલ્ય ગુણ્યા બીજા સદીશનો, જેનું મૂલ્ય લીધેલું છે ને, ઘટક તમારે એના સિવાયનો સદીશનો લેવાનો, એટલે એક સદીશનું મૂલ્ય ગુણ્યા બીજા સદીશનો આ સદીશ પરનો પ્રક્ષેપ, આ સદીશ પરનો પ્રક્ષેપ. બરાબર. ચાલો અદિશ ગુણાકાર આ બે રીતે વ્યાખ્યાયિત થાય, અને એ આપણે જોયું હતું. દાખલા તરીકે બે સદીશો આપેલા છે, ધારો કે સદીશ P અને સદીશ Q આપેલા છે, અને તેમની વચ્ચેનો કોણ થીટા છે, સદીશ P અને Q. તો આનો અદિશ ગુણાકારને વ્યાખ્યાયિત કરવું હોય તો ધારો કે મારી પાસે આનું મૂલ્ય છે, P નું મૂલ્ય, તો મારે પ્રક્ષેપ કોનો લેવો પડે? Q નો. કોના પરનો? P પરનો. ચાલો, અને પ્રક્ષેપનું સૂત્ર તમને ખબર છે, અહીંથી આ માપ કેટલું થાય એ તમને ખબર જ છે. કેટલું થાય? જેનો પ્રક્ષેપ હોય, પ્રક્ષેપ કોનો છે? Q નો, ઇન્ટુ કોસ થીટા. ચાલો, એટલે આ તમારું થાય Q કોસ થીટા, એટલે સદીશ P નું મૂલ્ય, બરાબર, સદીશ P નું મૂલ્ય એટલે P, આનું મૂલ્ય એટલે P, ગુણ્યા કોઈ એક સદીશનું મૂલ્ય, તો બીજા સદીશનો આ પેલા સદીશ પરનો પ્રક્ષેપ, એટલે કયો? Q cos થીટા. ચાલો આ બે રીતે વ્યાખ્યાયિત થાય. એટલે તમને આવા ઘણા દાખલા આવશે કે Q નો P ની દિશામાંનો ઘટક શોધો, તો કયો કહેવાય? Q cos થીટા. Q નો P ની દિશામાંનો ઘટક કયો? Q cos થીટા. આમ પૂછે તો P નો Q ની દિશામાંનો ઘટક, તો પ્રક્ષેપ P પરથી દોરવાનો. દોરાય ને? તો આ ઘટક કેટલો કયો કહેવાય? અહીંયાથી આ કોનો ઘટક છે? P નો. તો આ ઘટક કયો કહેવાય? P cos થીટા. ચાલો આવા દાખલા આવશે. બરાબર. હવે તમારે અદિશ ગુણાકારના ગુણધર્મ જોવાના છે. ચાલો અદિશ ગુણાકારના ગુણધર્મ. અને સદિશના ગુણધર્મ આના કરતા ઘણા જુદા આવશે. અદિશ ગુણાકારના ગુણધર્મ એટલે છઠ્ઠા ચેપ્ટરનો ઘણો બધો ટોપિક આવી જશે, અને જે આવી જાય છે ફરીથી એ ચેપ્ટરમાં નહીં ચલાવ્યો, કારણ કે એક ને એક વસ્તુ રિપીટ કરવા જાય બીજું રહી જાય તો એનો કોઈ મિનિંગ રહેતો નથી. ચાલો અદિશ ગુણાકારના ગુણધર્મ. પેલો ગુણધર્મ ક્રમનો નિયમ. ક્રમનો નિયમ. તો ક્રમના નિયમનું પાલન કરે છે અદિશ ગુણાકાર. અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. બરાબર. જેવી રીતે ગણિતમાં ક્રમના નિયમનું પાલન થાય, 3 ગુણ્યા 5 15, તો 5 ગુણ્યા 3 15 જ કહેવાય, વચ્ચે ઇક્વલ જ આવે ક્રમનો નિયમ. તો અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. ચાલો, તો સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? B ડોટ A થવું જોઈએ. ચાલો આનું સૂત્ર લખી દો, AB cos થીટા. હવે તમારે
એ ડોટ બી લખેલું હતું તો પેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા બંને વચ્ચેનો કોણ. તો હવે હું શું કરું, પેલા બી ને લખું અને આગળ પાછળ કરી શકાય ને, બી એ કોસ થીટા. તો હવે તમારો ડોટ ગુણાકાર કયો આવે છે, સદિશ બી ડોટ સદિશ એ. તો ક્રમના નિયમનું પાલન થાય. બરાબર, સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી ડોટ સદિશ એ. ચાલો વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ એટલે આપણને ખબર છે કે x બ્રેકેટમાં y પ્લસ z હોય તો xy પ્લસ yz કાઉન્સનું વિભાજન કરવાનું. ચાલો વિભાજનનો નિયમ. બરાબર, ચાલો સદિશ ગુણાકારમાં વિભાજનના નિયમનું પાલન થાય છે. અદિશ ગુણાકાર અહીંયા નીચે લખી દઉં, ચાલો ને. અદિશ ગુણાકારમાં વિભાજનના નિયમનું પાલન થાય છે. ચાલો દાખલા તરીકે ધારો કે સદિશ એ ડોટ અને હમણાં આપણે સાબિતી આપીએ સદિશ બી પ્લસ સી. બરાબર, તો વિભાજનના નિયમ મુજબ શું થવું જોઈએ, સદિશ એ ડોટ સદિશ બી. અને આમાં તમે ડોટ ન મૂકો તો ન ચાલે, કારણ કે ડોટ ન મૂકો તો એ સામાન્ય ગુણાકાર સમજાય, એને અદિશ ગુણાકાર નો સમજાય. એટલે અદિશ ગુણાકારની નિશાની ડોટ આવી જ જોઈએ, કારણ કે બે સદિશ હોય ને એટલે વચ્ચે ડોટ કે ક્રોસ કમ્પલસરી આવવું જોઈએ. અહીંયા ડોટ હતું તો ડોટ. ચાલો એ ડોટ બી પ્લસ એ ડોટ સી. આમાં લખતી વખતે સી ડોટ એ થઈ જાય તો ચાલે, કારણ કે ક્રમના નિયમનું પાલન થાય હો. ચાલો હવે આપણે આની સાબિતી આપવાની છે. આપણી બુકમાં નથી પણ યાદ રાખજો. ચાલો આને આપણે સાબિતી આપીએ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરીએ. ચાલો આપણે શું કરશું, સાબિતીમાં પ્રક્ષેપવાળી મેથડથી જઈએ. ચાલો સદિશ એ લઈ લ્યો. આ ધારો કે તમારો સદિશ એ. બરાબર, અને આ તમારો ધારો કે સદિશ બી. ચાલો ત્યાંથી આ તમારો સદિશ સી. બરાબર, ચાલો આને આપણે નામ આપીએ ઓ પી ક્યુ. હવે જુઓ, ચાલો પેલા અત્યારે થોડી વાર માટે સદિશ સી ને ભૂલી જાઓ. સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ લઈ લ્યો. ચાલો પ્રક્ષેપ એટલે કેવી રીતે લેવાય ખબર છે ને, સદિશ બી ના એટ પરથી એ પર શું દોરવું, લંબ. ચાલો આ લંબ દોરશો ને તો એ લંબને હું શું નામ આપું, એમ. એટલે આ તમારું શું કહેવાય, આ શું કહેવાય, કોનો પ્રક્ષેપ છે, અને ચાલો કોનો પ્રક્ષેપ છે, બી નો. તો આ શું કહેવાય, બી કોસ થીટા. એ આપણે અલગ અલગ જરૂર નથી, પછી આપણે વાત કરીએ. ચાલો પછી એ જ રીતે સી નો એ પરનો પ્રક્ષેપ લેવો હોય તો આનું તો ટેલ ત્યાંનું ત્યાં જ મળે, પણ આનું ટેલ અહીંયા મળશે એમ પર, અને આનો હેડ નો પ્રક્ષેપ ક્યાં મળશે, એન પર. એટલે OM છે કોનો પ્રક્ષેપ છે, બી નો. કોના પરનો, એ પરનો. MN છે એ કોનો પ્રક્ષેપ છે, સી નો. કોના પરનો, એ પરનો. પણ તમારે આખે આખું બી પ્લસ સી જોઈએ. બરાબર,
ચાલો બી પ્લસ સી એટલે શું કરવો? સદિશ સરવાળા માટે ત્રિકોણની રીત મુજબ તમારો પેલો સદિશ બી એના હેડ પરથી બીજા સદિશ સી ને ગોઠવેલું છે, તો પરિણામી સદિશ કેવી રીતે મળે? પેલાના ટેલ અને છેલ્લાના હેડ ને જોડતો તમારો પરિણામી સદિશ આર કહેવાય. આર એ કોનો કોનો સરવાળો બતાવે? બી પ્લસ સી. ચાલો, તો પરિણામી સદિશ મેળવવા માટે પેલા સદિશ બી ના ટેલ અને બીજા સદિશ સી ના હેડ ને જોડતો આ સદિશ મેળવી લ્યો. તો આ તમારો કયો સદિશ કહેવાય? કોનો કોનો સદિશ સરવાળો બતાવે? બી પ્લસ સી. બરાબર, બી પ્લસ સી. એને આપણે આર નામ આપવું હોય તો આપો, નહીંતર ચાલશે. ચાલો, બી પ્લસ સી અને બી પ્લસ સી ખૂણો કોની કોની વચ્ચેનો જોઈએ? આ આખો અને આ વચ્ચેનો કોણ. ચાલો, બી પ્લસ સી એટલે તમારી ઓક્યુ લાઈન અને એ વચ્ચેના કોણને હું શું કહી દઉં? થીટા. થશે આટલું? ચાલો, આ કોનો પ્રક્ષેપ કહેવાય? આ ચાલો, આ કોનો પ્રક્ષેપ કહેવાય? બી પ્લસ સી નો એ પરનો પ્રક્ષેપ કહેવાય, ઓએમ. ઓએન. ચાલો, આકૃતિમાં આપણે થોડીક વિગત લખી દઈએ. આકૃતિમાં સમજવા માટે થોડીક વિગત લખી દઈએ. ઓએમ. ઓએમ શું છે? કોનો? બી નો. કોના પરનો પ્રક્ષેપ? એ પરનો પ્રક્ષેપ. ચાલો, સદિશ બી નો અને પ્રક્ષેપમાં સદિશ નું તીર કરવાનો ઉપર. સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. ચાલો, એમએન શું છે? એમએન કોનો પ્રક્ષેપ છે? સી નો. એમએન સદિશ સી નો કોના પરનો પ્રક્ષેપ? સદિશ એ પરનો પ્રક્ષેપ. હવે આખું લઈ લ્યો. ચાલો, આખું કયું લઈ લેશું? ઓએન. ઓએન કોનો પ્રક્ષેપ? બી પ્લસ સી નો. સદિશ બી પ્લસ સદિશ સી નો કોના પરનો પ્રક્ષેપ? સદિશ એ પરનો પ્રક્ષેપ. ચાલો, આટલું ખ્યાલ આવે છે? હવે આપણે સાદુરૂપ આપીએ. ડાબી બાજુ લઈ લ્યો. ચાલો, ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરશું. ડાબી બાજુ કઈ છે? સદિશ એ. સદિશ એ ડોટ બી પ્લસ સી કહેવાય ને? ચાલો, આનું સૂત્ર શું લખાય? આનું મૂલ્ય સદિશ એ નું મૂલ્ય ઇન્ટુ આની પરનો પ્રક્ષેપ. ચાલો, બી પ્લસ સી નો. બી પ્લસ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. આ પ્રક્ષેપ વાળી વાત આવડી જોઈએ તો જ આ સાબિતી આવડશે. ચાલો, સદિશ એના મૂલ્યને ખાલી શું લખી દઉં? એ, અથવા ઉપર તીર રાખું તો માનાંક, પણ એ જરૂર નથી, આટલું લખી દો ને. બી પ્લસ સી નો એ પરનો પ્રક્ષેપ એટલે એને શું લખાય? કોઈ પણ સદિશ નો પ્રક્ષેપ એટલે ચાલો, જેનો પ્રક્ષેપ હોય ને એની સાથે કોસ વિધેય ગુણી દેવાનો. એટલે પ્રક્ષેપ કોનો લેવાનો છે? બી પ્લસ સી નો ને. એટલે શું લખાય? એને મોટા કૌંસમાં લખી દો એટલે કન્ફ્યુઝ ન થાય. ચાલો, બી પ્લસ સી ઇન્ટુ શું? કોસ થીટા. આમાં કન્ફ્યુઝ ન થતા હોય, ખ્યાલ આવે છે ને? બી પ્લસ સી ની જગ્યાએ આર હોત ને, આર, તો આર નો એ પરનો પ્રક્ષેપ એટલે આર કોસ થીટા. અહીંયા બી પ્લસ સી છે તો બી પ્લસ સી કોસ થીટા. ચાલો, તો હવે તમારું આ પદ શું આવે? એ. ચાલો, કૌંસ પેલા આ અંદરનો કૌંસ છોડ નાખો એટલે શું લખાય તમારું? બી કોસ થીટા પ્લસ સી કોસ થીટા. આ તો સાદું ગણિત છે, આમાં વિભાજન નથી આવતું. ઘણાને વિચાર આવે ભાઈ વિભાજનનો નિયમ હજી સાબિત કરવાનો બાકી છે, ત્યાં ક્યાં લઈ લીધું? તો આમાં થોડું વિભાજન છે. વિભાજન નો નિયમ સદિશ ને લાગુ પડે. આ તો સાદું ગણિત છે, ઉપર સદિશ નું તીર છે જ નહીં. ચાલો, હવે કૌંસની બહારનું પદ બંને સાથે ગુણાશે એટલે આ પેલું પદ તમારું શું આવે? એ બી કોસ થીટા. બીજું પદ શું આવે? એ સી કોસ થીટા.
આ તમારું પાછું મૂળ સૂત્ર આવી ગયું. જુઓ, એ બી કોસ થીટા એ કોનો ડોટ ગુણાકારનું સૂત્ર છે? એ સદિશ એ ડોટ સદિશ બી. ચાલો, એ પ્લસ એ ઇન્ટુ સી કોસ થીટા એ કોનો ડોટ ગુણાકાર બતાવે? સદિશ એ અને સદિશ સી નો ડોટ ગુણાકાર બતાવે. હવે તમને સૂત્ર જોઈને ખબર પડવી જોઈએ. પી ક્યુ કોસ થીટા હોય તો એ કોનો ડોટ ગુણાકાર કહેવાય? સદિશ પી ડોટ ક્યુ નો. હવે આ ખબર પડવી જોઈએ. ચાલો, તો જુઓ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ ડોટ બી પ્લસ એ ડોટ સી બરાબર જમણી બાજુ. ચાલો, આમ શું સાબિત થયું? ચાલો, સદિશ એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. એટલે અદિશ ગુણાકાર એ વિભાજનના નિયમનું પણ પાલન કરે છે.